માફિયાઓને છાવરવાનું બંધ કરો. ખનન માફિયાઓ સામે કાર્યવાહી કરો. ભાજપ સરકાર જવાબ આપે. ભાજપ સરકાર જવાબ આપે. ભાજપ સરકાર જવાબ આપે. ખનન માફિયાઓને છાવરવાનું બંધ કરો. ગીર સોમનાથને લૂંટવાનું બંધ કરો. જૂનાગઢને લૂંટવાનું બંધ કરો. સુરેન્દ્ર ખનીજ માફિયાઓને અંકુશમાં લાવો. ભાજપ સરકાર જવાબ આપે. ચોરવાડને લૂંટવાનું બંધ કરો. જૂનાગઢની ખનીજ ચોરી બંધ કરો. વિધાનસભાના સત્રનો આજે છેલ્લો દિવસ છે. સત્રની શરૂઆતના પહેલા દિવસથી ગુજરાતમાં ચારે તરફ જે બેફામ ખનીજ ચોરી થઈ રહી છે, ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે, એ સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદ ને મિલીભગતથી જે ખનન માફિયાઓ બેફામ થયા છે એના અનેક ઉદાહરણો, એના પુરાવા આ વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમિયાન અને સરકારના જવાબોમાં મળ્યા છે. આજે અમારા સાથી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા એમના પોતાના હોમટાઉન ચોરવાડમાં લિગ્નાઇટની જે રીતે બેફામ ચોરી થઈ રહી છે, ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે અને લાઇમસ્ટોન જે ગેરકાયદેસર ખનન થઈને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, એ બાબતની વારંવારની લેખિત મૌખિક રજૂઆતો પછી પણ સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવતા. ગઈકાલે પણ એ બાબતે એમની રજૂઆત અનુસંધાને મંત્રીશ્રી દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો. વિમલભાઈએ પુરાવા પણ અધ્યક્ષશ્રીને આપ્યા, તેમ છતાં સરકારે સ્વીકારવા તૈયાર નથી. અને એ જ વાતને લઈને આજે વિમલભાઈએ રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો તો આપણે સૌએ જોયું કે કદાચ નિયમોની જોગવાઈમાં ના હોય પણ જ્યારે ગેરકાયદેસર ખનન થતું હોય, સરકારી મિલકતો લૂંટાતી હોય ને મળતિયા લોકો બેફામ રીતે કોઈના પણ ડર વગર આ લૂંટ ચલાવતા હોય તો પ્રજાના પ્રતિનિધિ તરીકે વિમલભાઈ વિધાનસભામાં ના બોલે તો ક્યાં બોલે? સાર્જન્ટો દ્વારા ઉંચકીને એમને બહાર લઈ જવામાં આવે છે. પણ ગુજરાતમાં ચારે તરફ જે રીતે ક્યાંક રેતીનું ખનન થાય છે, ક્યાંક ગેરકાયદેસર માટીનું ખનન થાય છે, ક્યાંક કોલસાનું ખનન થાય છે, એ કચ્છ